ગુજરાતના દરેક ખૂણેથી શહેરથી લઈ ગામડાઓ સુધીની નાની મોટી ખબર ફટાફટ એકદમ 5 મિનિટમાં અને અમારો અવાજ ક્યાં સુધી પહોંચે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે। ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના મોઢેથી આવેલા આ શબ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો। દેવાયત ખવડ પર ડાયરા માટે એડવાન્સ રકમ લઈને કાર્યક્રમ ન કરવાનો અને ફરિયાદીના પુત્ર પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર આક્ષેપ છે। ગબ્બર ઠાકોરને મળ્યું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું સમર્થન। ડીજે તો વાગશે જ। સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોરનું મોટું નિવેદન। વિક્રમ ઠાકોરના કહેવા મુજબ ડીજે બંધ થવાથી જે હજારો ડીજે માલિકો, નાના મોટા સિંગર કલાકારો અને બીજા તમામ સાથે સંકળાયેલા લોકોના ચૂલા બંધ થયા છે, શું સમાજ આ લોકોને નોકરી ધંધો આપશે? તમારું શું કહેવું છે? કોમેન્ટ કરજો। દલિત વિદ્યાર્થીનું મોત, હેડમાસ્ટરની મટકીમાંથી પાણી પીવાની સજા। રાજસ્થાનના જાલોરમાં 9 વર્ષના દલિત વિદ્યાર્થી ઇન્દ્ર મેઘવાલનું હેડમાસ્ટર દ્વારા માર માર્યા બાદ મોત થયું હતું। શિક્ષકે તેને પોતાની મટકીમાંથી પાણી પીવા બદલ ઢોર માર માર્યો હતો। 23 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું। આ ઘટનાએ દેશભરમાં ભારે રોષ જગાડ્યો છે। ડોલરનું અંત નજીક, સોનાનો યુગ શરૂ થશે। અમેરિકન અર્થશાસ્ત્રીની ચોંકાવનારી ચેતવણી, ભયંકર આર્થિક સંકટના સંકેત। જાણીતા અમેરિકન અર્થશાસ્ત્રી પીટર શિફે ગંભીર આર્થિક સંકટની આગાહી કરી। ડોલરનું મૂલ્ય તૂટશે અને ભવિષ્યમાં સોનાનું મહત્વ વધશે। 550 સાંસદોમાંથી રાઘવ ચડ્ઢા સંસદમાં આ પ્રશ્ન પૂછનારા પ્રથમ વ્યક્તિ બન્યા। વાહનો પર પહેલાથી જ જીએસટી પ્લસ રોડ ટેક્સ છે, ઈંધણ પર પહેલાથી જ અનેક ક્યુટી અને સેસ છે, તો પછી નાગરિકો ફરીથી ટોલ કેમ ચૂકવી રહ્યા છે? આના વિશે તમારી શું રાય છે? કોમેન્ટમાં જણાવજો। આ સમાચાર તો એકદમ હટકે આવ્યા। 7 લાખની કાર માટે 2.08 કરોડની નંબર પ્લેટ। ભારતમાં લક્ઝરી નંબર પ્લેટનો ક્રેઝ એક નવા સ્તરે પહોંચ્યો। આંધ્રપ્રદેશના ગુંટૂરના રહેવાસી કિરણ કોલપકોલાએ પોતાની માત્ર 7 લાખની કિંમતની મારુતિ ઇગ્નિસ કાર માટે 2.08 કરોડની બોલી લગાવીને DDC 001 નંબર પ્લેટ ખરીદી છે। આ સાથે જ આ પ્લેટ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી રજિસ્ટ્રેશન પ્લેટ બની। વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા। વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસને જ પલટાવીને મૂકી દીધો છે। આ બાળકને અભિનંદન ન આપે એવો તો કોઈ દેશદ્રોહી જ હશે। બાલાસિનોરની મહિરા પીઆઈએ ખોટા ચોરીના કેસમાં ધોરણ 9ના વિદ્યાર્થીને માર્યો ઢોરમારા। મેહુલ બોગરાએ જણાવ્યું, હું માત્ર ₹1 ફીને અંદર એ ગરીબ પરિવારનો કેસ લડીશ। કોમેન્ટમાં આના વિશે તમારો અભિપ્રાય જણાવજો। લાલજી દેસાઈને લઈને કલાકારોમાં રોષ વધતો જોવા મળ્યો। હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ચેતવણી આપતા કહ્યું કે કલાકારોની અવગણના સહન નહીં કરવામાં આવે। વિદેશી ડોક્ટરો શોધ કરે ત્યારે ભારતીયો પણ તાળી પાડે છે, પણ ડોક્ટર વિશાલ રાવે માત્ર ₹50માં મૂંગા લોકોને આવાજ આપવા માટે એક ઉપકરણ શોધ્યું, છતાં કોઈએ તેની પ્રશંસા ન કરી। આ હતા આજના 10 મોટા અને મહત્વના સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો।